ગાઈસ ગેમ શરૂ થઈ ગઈ છે ને ભાઈ મોરિયન ને પૂનમ ને બધા નીચે ઊભા છે. હા, અને અહીંયા છે ને હિમાલયા ગેમ શરૂ. ગાઈસ પંખો જો ભાઈ. वो आ गया, देखो देखो वो आ गया. ગેમ એ કે આજે 31 છે, અમને ભાવનગર લઈ જાઓ. એટલે કે પાર્ટી મને મસ્ત આટો મારવા લઈ જાઓ. તો ભાઈ સ્ટન્ટ બધું નક્કી થયું. ભાઈ પહેલાંના બ્લોગમાં તમને કીધું હતું અમારું કાંઈ નક્કી ન હોય, કોઈ પ્લાન ન હોય, પછી અમે બધા પ્લાન કરી નાખીએ ને ઓચિંતા નીકળી જાય ભાઈ. તો અત્યારે અમે જઈએ છીએ ભાવનગર, અને અત્યારે ભાવનગર 31નો શું માહોલ છે, એટલે કે 31 ડિસેમ્બરનો ભાવનગરની અંદર શું માહોલ છે એ આજે હું તમને બતાવીશ. 5:30 વાગ્યા સુધી એટલા માટે હું સૂતો તો પહેલાં હું ક્લિયર કરી દઉં કે ભાઈ ગઈકાલની રાત્રે છે ને ભાઈ મને બહુ છીકો આવતી હતી. કેમ કે ઓલું સ્કૂટર લઈને જો મોરિયને લાવવા મૂકવાનું હોય તો નાકમાં કાંઈક ગમે ઓલું આવ્યું હશે ભાઈ, તો મને એટલી છીકું જ આવી. આખી રાત જાગ્યો હતો. મિત્રો ગાડી ધોવી હતી પણ લાઇટ નહોતી, આખી ગાડી ધૂળવાળી બગડી છે. તો ભાઈ મસ્ત મજાના બૂટ સાફ કરી રહ્યો છે મોરિયર. મિત્રો મસ્ત મજાનો હાઈવે બની ગયો છે. ઘરેથી નીકળી ગયા ભાઈ, આપણે ઘરેથી ને તમે મસ્ત હાઈવે કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ. જો ચેક કરો, વાહ જબરજસ્ત હાઈવેનો રોડ બની ગયો. જો એક નંબર, બે બાજુ. મિત્રો 31ના દિવસે ભાવનગર છે ને એકદમ નોર્મલ છે ભાઈ. મિત્રો આગળ છે ને સાહેબની ગાડી જાય છે ભાઈ. આઈ થિંક કમિશનર સાહેબની ગાડી છે. 2 સ્ટાર. 2 સ્ટાર કોને લગાડવામાં આવે, આઈપીએસ કે આઈએસ? કમેન્ટ કરો મિત્રો. તો મિત્ર આપણી ડ્રીમ કાર જાય છે આગળ, ઓડી A7. મિત્રો ફાઇનલી આપણે છે ને ભાઈ હિમાલયા મોલે પહોંચી ગયા. અમને એમ કે આવડું આ એક્સિલેટર બંધ હશે પણ ચાલુ, તમે પગ રાખ્યો ને તો ચાલુ થયું. તો મોરિયન અહીંયા ભાઈ તારા તોફાન બંધ કરી દે ભાઈ. શું મોરિયન તું શું લાગો એ દેખો ઓ ચિંતા સરપ્રાઈઝ મળી વીરુને. ક્યાં વીરુ? ગાઈસ ગેમ શરૂ થઈ ગઈ છે ને ભાઈ મોરિયન ને પૂનમ ને બધા નીચે ઊભા છે. જો વાહ, અને અહીંયા છે ને હિમાલયા ગેમ શરૂ. ગાઈસ પંખો જો ભાઈ, હિમાલયા મોલનો પંખો ભાઈ. દોડીને અહીંયા આવી ગયો. જો બધી ગાડીઓ ભળી ગયો ને. જો મિત્ર બાળકોને લઈને ગેમ ઝોનમાં આવી ગયા છીએ. બાળકોની ફેવરેટ જગ્યા ભાઈ. વિરાંશને અહીંયા મજા આવી ગઈ છે ભાઈ. વિરાંશ અહીંયા જો ભાઈ ફૂલ એન્જોય કરી રહ્યો છે. વાવ, આ વિરાંશ. તો મિત્ર અહીંયા ફોટા પાડવાના છે. જો ભાઈ મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે. હા, તો ભાઈ ફર્સ્ટ ફોટો ક્લિક થશે ભાભી અને પૂનમનો. આ ગેમની અંદર મોરિયન ને ધુમાનભાઈ રમે છે. વાહ, વિરાંશ ક્યાં આવી ગયો? વિરાંશનો ગોતી રહ્યો છે, ક્યાંય દેખાતો નથી. વિરાંશ વિરાંશ મોરિયન ને ધ્રુમન હવે નવી રાઇડ્સમાં બેઠા છે. મેજિક કારની અંદર બતાવું છું. હવે છોકરાઓને જવું છે કિડ્સ ઝોનમાં. આની અંદર મિત્ર ભાભી અને પૂનમ જો ગાડીમાં બેઠા છે. બતાવું તમને. જો
પેલા મોરિયન ને ધુમન બેઠા હતા, અત્યારે પૂનમ ને ભાભી બેઠા છે. ગાઈસ, મોરિયન, ધ્રુમાન, ભાભી ને પૂનમ પાણીપુરીના ભૂકા કાઢી રહ્યા છે. મિત્રો, પ્લાનમાં ચેન્જ થયો પાછો. ભાઈ પાર્કિંગમાંથી ગાડી લઈ આવ્યો, અહીંયા બહાર સુધી લઈ આવ્યો, અને ભાઈ ઉપર આવ્યો ને તો જોયું તો પ્લાન ચેન્જ થઈ ગયો. ગાઈસ, આ લોકો કીધું કે ભાઈ લાપીનોઝમાં પીઝા ખાવાનું જવું. અહીંયા ક્યાંક ડીસીસ પીઝા છે. કઈ જગ્યા છે ડીસીસ પીઝા? ક્યાં? મને તો નથી દેખાતું. અચ્છા, ઉપર ડીસીસ, ધ ડીસીસ પીઝા. ગાઈસ, ધ ડીસીસ પીઝા ઉપર. ભાઈ ઓચિંતા પ્લાન ચેન્જ થઈ ગયો. હવે છે ને ત્યાં આપણે ડીસીસ પીઝામાં પીઝા ખાવા જવાનો છે. મિત્રો, પીઝા અને બર્ગર ને બધું અનલિમિટેડ છે. ભાઈ હવે પીઝાનો વારો આવ્યો છે. હજી તો બધું સ્ટાર્ટર ચાલતું હતું. ગાઈસ, પીઝા ઉપર પીઝા આવી રહ્યા છો ભાઈ. અનલિમિટેડ પીઝા છે ભાઈ. ગાઈસ, અગેન એન્ડ અગેન. ભાઈ હવે ચીઝવાળો પીઝા આવી ગયો છે. આને ટ્રાય કરીએ આપણે. ગાઈસ, એન્ડમાં આવ્યો છે આઈસ્ક્રીમ. બાય બાય ધ્રુમાન. I'm a motherfucking millionaire. The next morning. મિત્રો, બીજો દિવસ ઉગી ગયો. ગઈકાલનો વ્લોગ પૂરો કરતા ભૂલી ગયા હતા કેમ કે રાત્રે બહુ મોડા આવ્યા હતા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો, ગઈકાલે આપણે 31માં ભાવનગર ગયા હતા. ભાઈ એકદમ નોર્મલ ભાવનગર હોય છે. અહીંયા 31નું કાંઈ હોતું નથી અને અમારે કાંઈ હોતું નથી. જસ્ટ અમે નાસ્તો કરવા ગયા હતા અને એ પણ ઓચિંતા નક્કી થયું હતું. તો મિત્રો, આ બીજો દિવસ, વ્લોગનો બીજો દિવસ અને નવા વર્ષનો પહેલો દિવસ. બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. બધા યુટ્યુબ ફેમિલીને જણાવવાનું કે મહાદેવને પ્રાર્થના કરું છું કે બધાનું આ નવું વર્ષ એકદમ સારું જાય. મહાદેવ તમારી બધી મનોકામના પૂરી કરે, દ્વારકાધીશ તમારી મનોકામના પૂરી કરે, એવી બધાને પ્રાર્થના. અને જે લોકોએ આ વ્લોગ અહીંયા સુધી જોયો છે એ પ્લીઝ એક કમેન્ટ કરી દેજો. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આ વર્ષમાં આપણે કોઈ પણ હાલતમાં 10,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. તમે સપોર્ટ કરી દેજો. બીજું કે મિત્રો, તમારો સાથ સહકાર અને સપોર્ટ ફૂલ મળી રહ્યો છે, પણ જે લોકો સબસ્ક્રાઈબ કર્યા વગર વ્લોગ જોવે છે ને એની માટે છે કે પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો અને પ્યારીસી કમેન્ટ કરી દેજો. હા મિત્રો, તમારે લોકોને આ ચેનલ ઉપર કેવા વ્લોગ જોવા છે એ પણ તમે મને કહી શકશો. તો હું છે ને બને ત્યાં સુધી તમારી આ ખ્વાહિશ પૂરી કરી શકું. આપણે સબસ્ક્રાઈબર મિત્રો માટે જ આ ચેનલ બનાવી છે. આપણે યુટ્યુબ ફેમિલી બનાવવા માટે જ આ ચેનલ બનાવી છે. તો ગુજરાતીમાં જ વ્લોગ આવશે અને આ વર્ષમાં નક્કી કર્યું છે કે આપણે એક હિન્દી ચેનલ પણ આવશે. જોઈએ હજી, કેમ કે એક સાથે 2 ચેનલ ઓપરેટ કરી શકાય નહીં. તો પ્લીઝ દોસ્તો, અહીંયા સુધી વ્લોગ જોયો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો. નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ કયો જોવો છે એ પણ એક કમેન્ટમાં જણાવી દો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બધાને હેપી ન્યૂ યર. બાપા સીતારામ, હર હર મહાદેવ. બાય બાય.